કેન્સર કઈ રીતે ફેલાય? તો એની 3 મેથડ છે. આપણે આજે સ્વાદુપિંડના કેન્સરના એક્ઝામ્પલથી સમજાવીશ, કારણ કે એ મારી સ્પેશિયાલિટી, મારો પ્રિય વિષય છે. તો આ સ્વાદુપિંડની અંદરની દિવાલ હોય, એમાં વચ્ચે એક કેન્સરનો સેલ બન્યો. પહેલાં એ સેલની સંખ્યા વધતી ગઈ. પછી શું થયું? આસપાસની લોહીની જે નસો હોય ને, એમાં કેન્સરના સેલ જવા લાગે. અહીંયાથી આ લોહીની નસોમાં કેન્સરના સેલ ગયા, અહીંયાથી આ નસમાં ગયા, અને એ નસમાંથી બ્લડ જ્યારે લીવરમાં, હૃદયમાં જાય ત્યારે કેન્સર ત્યાં પણ જાય. અને સમજાવું તો આ અન્નળી છે, આ જઠર છે, આ નાનું આંતરડું છે, અને આ બાજુમાં પેન્ક્રિયાસ. થોડું આપણે ઝૂમ કરીએ એને. તો આ પેન્ક્રિયાસ સ્વાદુપિંડ છે. ધારો કે અહીંયા ગાંઠ બની હોય તો સ્વાદુપિંડમાંથી જે લોહી હોય એ પહેલાં લીવરમાં જાય, અને લીવરમાંથી પછી ફિલ્ટર થઈને ફેફસામાં જતું હોય. એટલે અહીંયાથી કોઈક સેલ જઈને લીવરમાં ફસાઈ ગયા તો લીવરમાં એની ગાંઠ બની ગઈ. એને અમે મેટાસ્ટેસિસ કહેતા હોઈએ છીએ. બીજી વસ્તુ, સ્વાદુપિંડમાંથી આસપાસના અવયવમાં, બાજુમાં સ્ટમક છે તો ત્યાં બી ગાંઠ જાય તો એને ડાયરેક્ટ સ્પ્રેડ કહેતા હોઈએ. એ સિવાય સ્વાદુપિંડની આસપાસમાં એને લસિકા ગ્રંથિ આવે, એને લિમ્ફ નોડ કહીએ. એને લોહીની નસોની ફરતી નાની નાની ગ્રંથિઓ હોય તો એમાં પણ ટ્યુમર જાય. આ 3 મેથડથી કેન્સર ફેલાતું હોય છે.